કાપોદ્રા વિસ્તારમાં મોબાઈલ ગુમ ગેરવલ્લે પડી ગયેલા બાબતે લેખિતમાં ફરિયાદ કે અરજીઓ આપી હતી, જે આધારે પોલીસ કર્મી જય શૈલેષભાઈએ મોબાઈલ ફોનોનું ટેકનિકલ વર્કઆઉટ કરી મોબાઈલ ફોનો કબજે કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ મોબાઈલ ફોનો મૂળ માલિકોને પરત આપવા માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ₹2,75,000ના 26 મોબાઈલ ફોન પોલીસ ઇન્સ્પેક્ટર MB અવસુરાના હસ્તે મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા। મોબાઈલ ફોનો પરત મળતા મૂળ માલિકો ખુશ થઈ પોલીસની કામગીરીને બિરદાવી હતી। આજરોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સાહેબની ખાસ સૂચનાથી ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી, DCP સાહેબ શ્રી અને ACP સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે 13 તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને જે મોબાઈલો પડી ગયેલા હોય, ખોવાઈ ગયેલા હોય અને ચોરાઈ ગયેલા હોય એવા મોબાઈલો તેના મૂળ માલિકોને પરત આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે કુલ આજરોજ 26 જેટલા મોબાઈલો જેની કુલ રૂપિયા કિંમત 2,75,000ની તેના મૂળ માલિકોને પરત આપેલ છે। અને આવા જ કાર્યક્રમો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતા હોય, જે મોબાઈલ મળે છે તે તેના મૂળ માલિકો સુધી પરત પહોંચાડવાની કામગીરી 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહી છે। મારું નામ ઈલાબેન ભરતભાઈ લાઠિયા છે। હું વરાછામાં જ રહું છું, હીરાબાગ। અને હું જ્યારે ગામડે ગઈ હતી ત્યારે મારો આ ફોન છે એ હતો, પરંતુ પછી હું જ્યારે રિક્ષામાં બેઠી ત્યારે ખબર ને પૈસા કાઢવાના બદલે હું પૈસા કાઢતી હતી ને પછી મારો ફોન છે એ પર્સમાંથી રિક્ષાવાળા ભાઈએ જ લઈ લીધો હતો। ઘરે જઈને મને ખબર પડી, હું પાછળ રિક્ષાવાળા ભાઈ પાસે ગઈ પણ કંઈ મળ્યો નહીં। અને કેવી રીતના એ ચોરેલો હતો એ મેં વિડીયો બનાવ્યો હતો અને હું તરત ને તરત 2 દિવસ થયા મને કોઈ સજેશ આપ્યું કે તમે ફરિયાદ કરો કાપોદ્રા પોલીસ સ્ટેશને, એ લોકોનું કામ બહુ સારું છે, તમારો ફોન આવી જશે। તો મેં ભગવાન ઉપર ભરોસો રાખ્યો કે કંઈ નહીં ભાઈ, આવી જાય તો આવી જાય, એ આપણે જવામાં શું વાંધો છે। પણ હું જ્યારે અહીંયા આવીને ત્યારે અહીંયા સાહિલભાઈ કરીને છે, એનો મારો પહેલો સંપર્ક થયો અને સાહિલભાઈ કીધું કે ધીરજ રાખો કે તમારો ફોન આવી જ જશે એમ। મેં તો કાંઈ વાંધો નહીં। એને આજે 6 મહિના થયા છે અને આખી વારંવાર સંપર્કમાં સાહિલભાઈ કહેતા હતા કે ભાઈ આવ્યો નથી, આવશે એટલે તમને હું ચોક્કસ કહીશ એમ। એટલે મારું ખાલી એટલું કહેવું છે કે આ 6 મહિના પછી મને આ ફોન જે મળ્યો છે એની ખુશી, કારણ કે જાત મહેનતથી હું સિંગલ પેરેન્ટ્સ છું અને મેં જાતે આ ફોન લીધેલો એટલે ખોવાઈ ગયો હતો, એટલે મને ખૂબ દુઃખ થયું હતું ત્યારે। અને ત્યાર પછી આ સ્ટાફ જ્યારે હું 1-2 વખત હું પૂછવા આવી તો પણ બધા સ્ટાફે બહુ સરસ રીતે જવાબ આપે કે મેડમ ચિંતા નહીં કરતા, કે તમારો જ્યારે ફોન આવશે ને ત્યારે 100% અહીંયાથી બધાના ફોન આવે જ છે અને આવી જશે। એના જે 6.5 મહિના મને પૂરા થાય છે। અને આ જો મારે કંઈ કહેવું હોય કાપોદ્રા પોલીસ સ્ટેશને તો આખા સ્ટાફનું, સાહિલભાઈ ક્યારેક હોય ક્યારેક ન હોય, પણ એનો સંપર્ક ને એની મહેનત જે છે એ મને હૃદયથી બહુ સ્પર્શી ગયું છે કે ના એને ખૂબ મહેનત છે એમ। અને મને એને ફોન આવ્યો કે ભાઈ તમારો ફોન આવી ગયો છે અને એ ત્યારે બીજી જગ્યાએ અડાજણમાં એમ કે ટ્રાન્સફર થયેલા છે, તો પણ એ લોકોએ મને એટલી સપોર્ટ કર્યો કે આવતીકાલે, આજે નહીં તો કાલે તમ તારે, હું જોબ કરું છું, મને બહુ મોટું થઈ ગયું હતું પણ અહીંયા સ્ટાફ જ્યારે હતો ત્યારે મને આ મોબાઈલ મળી ગયો છે અને મને આ આનંદને બહુ ખુશી મળી છે એમ। અહીંયા લોકોનું સ્ટાફનું કામ અને બધાને, દરેક પબ્લિકને, જો કે મને પહેલાં જ વિશ્વાસ નહોતો કે ભાઈ આપણે કાંઈ પોલીસ સ્ટેશનમાં જવું નથી, ક્યારેય ગયા નથી ને હવે ફોન માટેથી શું જવું એમ, પણ તોય હું હિંમત કરીને એકલા જ હું આવી હતી। અને પાછું અત્યારે મને એવું લાગે છે કે તમામ જેટલા લોકો જે છે, પબ્લિક જે છે, એને ખરેખર આ સ્ટેશન ઉપર કે પોલીસ સ્ટેશન ઉપર કે કોઈ પણ જગ્યાએ વિશ્વાસ બહુ રાખવો જરૂરી છે।